નૃસિંહ ચતુર્દશી આ ઉત્સવનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે. એટલા માટે નહીં કે આપણા ઠાકોરજીનું સ્વરૂપ નૃસિંહ છે. આપણો ઠાકુર નૃસિંહ નથી, પણ છતાન્ય શ્રી મહાપ્રભુજીએ સુંદર વિવેચના કરી છે કે પ્રભુ અક્ષર બ્રહ્માત્મક છે. આનું પ્રમાણ નૃસિંહનો અવતાર છે. પ્રહલાદ અને હિરણ્યકશિપુની વચ્ચે વિવાદ શું હતો તેમાં ધ્યાન આપો. પ્રહલાદ કહેતા હતા કે ભગવાન સર્વત્ર છે. હિરણ્યકશિપુને એ વાત મંજૂર નહોતી. એણે પૂછ્યું કે શું થાંભલામાં પણ તારો ભગવાન છે? પ્રહલાદે કહ્યું કે હા છે. હિરણ્યકશિપુએ ગદા મારી અને થાંભલામાંથી નૃસિંહ પ્રકટ થયા. શ્રી મહાપ્રભુજી નૃસિંહ અવતારની વિવેચના એવી રીતે કરે છે કે આ તો પ્રમાણ છે કે પ્રભુ સર્વવ્યાપી છે. એવું તો કાંઈ નહોતું કે થાંભલો પોલો હતો અને ઠાકોરજી નૃસિંહ બનીને એમામ સંતાઈ ગયા હોય. હિરણ્યકશિપુ પણ એટલો તો બેવકૂફ નહોતો. પણ ઠાકોરજી જેમ થાંભલામાંથી પ્રકટ થયા તે આ વાતનું પ્રમાણ છે કે આપણું સેવ્ય સ્વરૂપ શિલાનું હોય, ધાતુ, રત્ન, વસ્ત્ર, લગાવ કે કાષ્ઠનું હોય, તેમાં અક્ષર બ્રહ્મના રૂપમાં તો પ્રભુ હાજર છે જ. અને આપણે જો આપણા સેવ્યમાં પ્રહલાદ જેવો ભાવ રાખતા હશું કે બ્રહ્મ અહીં છે, તો ખાસ આપણા માટે પ્રભુ ત્યાં પ્રકટ થઈ શકે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ સેવ્ય સ્વરૂપના નિરૂપણ નામ પ્રસંગમાં આજ વાત સમજાવી છે કે નૃસિંહ જેમ પ્રહલાદના માટે પ્રકટ થયા તે થાંભલામાં હતા નહીં અને પ્રકટ થયા એવી વાત નથી. થાંભલામાં હતા જ, પણ પ્રહલાદની પ્રતિજ્ઞા હતી, નિશ્ચય હતો કે થાંભલામાં પણ ભગવાન છે. તેથી તેની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે થાંભલામાંથી પ્રકટ થઈને પ્રભુએ બતાવ્યું. આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન સર્વત્ર છે તો પણ એનમ ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો. જ્યારે ભક્ત પોતાના ભગવાનનું ચયન પસંદગી કરે કે મારે ભગવાનને આ રૂપમાં ભજવા છે, ત્યાં આ ભક્તનો મારે ઉદ્ધાર કરવો છે, આવા સંકલ્પની સાથે પ્રભુ પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. સામાન્યતયા લોકો નૃસિંહ અવતારની કથામાં ભાર તેના ઉપર આપતા હોય છે કે આપ હિરણ્યકશિપુને મારવા માટે પ્રકટ થયા. પણ વિચાર કરો કે હિરણ્યકશિપુને મારવા માટે ભગવાનને પ્રકટ થવાની જરૂર છે શું? આખી સૃષ્ટિને જે સંકલ્પ માત્રથી પ્રકટ કરી શકે છે અને સંકલ્પ માત્રથી સૃષ્ટિને પોતાનામાં લીન કરી શકે છે, તેને હિરણ્યકશિપુને મારવા માટે પ્રકટ થવું પડે આવી તેને જરૂર જ નથી. પ્રભુ એના માટે પ્રકટ નથી થયા. પ્રભુ પ્રકટ થયા છે પ્રહલાદના વચનને સત્ય કરવા માટે. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નૃસિંહાવતાર પ્રભુએ પોતાની અક્ષરાત્મકતાથી પુરુષોત્તમતા પ્રકટ કરી તેનો અવતાર છે. માટે નૃસિંહ જયંતી પુષ્ટિ માર્ગને માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ છે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે એને આ સંદેશો નૃસિંહજી આપી શકે છે. હિરણ્યનો અર્થ છે સોનું અને કશિપુનો અર્થ છે ઓશિકું. હિરણ્યકશિપુનો અર્થ સોનાને માથાની નીચે રાખીને સુવા વાદો. આવા હિરણ્યકશિપુઓને ભગવાન સર્વત્ર નથી દેખાતા. એમને તો માથાની નીચે જ ભગવાન દેખાતો હોય છે કે ભગવાન તો બસ અહીં જ છે. ભગવાન